चलो, ऑलराइट गाइस, नेक्स्ट टॉपिक, लॉस टू एसेट्स. Under hire purchase system, the vendor has to bear the loss except the purchaser has taken reasonable care of asset, and he will be liable to the vendor if loss is caused due to his negligence. मतलब ध्यान થી સમજો, એઝ અ હાયર પર્ચેઝર તરીકે તમે વસ્તુ મારી પાસેથી ખરીદી, તમે પૂરતી કાળજી રાખી છતાંય એને નુકસાન થયું તો પછી એ નુકસાન કોને ભોગવવાનું? મારે ભોગવવાનું. પણ જો તમારી બેદરકારીના લીધે એને નુકસાન થયું છે તો એ રૂપિયા તમારી પાસેથી વસૂલ કરી શકીશ. કેમ કેમ મારે નુકસાન ભોગવવાનું? કારણ કે હજી વસ્તુની ઓનરશિપ હાયર પરચેસ સિસ્ટમમાં કોની પાસે હોય છે? સેલર પાસે. તમને ખાલી શું મળે છે? પોઝેશન મળે છે. આ યાદ રાખવાનું, બરાબર? પણ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં જે નુકસાન થશે, જે પણ કંઈક થશે, બધું કોને ભોગવવાનું થાય? બાયરે. ધ્યાનમાં રહેશે આ મુદ્દો? ચલો, તો એ લખ્યું છે, બટ અંડર ઇન્સ્ટોલમેન્ટ પરચેસ સિસ્ટમ ધ પરચેસર હેઝ ટુ બેર ધ લોસ ઇફ ધેર ઇઝ એની ડેમેજ ટુ ધ એસેટ એઝ હી હેઝ બીકમ ધ ઓનર. એ ભાઈ જાતે ઓનર બની ગયો તો બધું નુકસાન કોણ ભોગવશે? બાયરે જ ભોગવવું પડશે ને. આ રીતના રાઇટ ઓફ પરચેસર. ચલો આપણે જરા એક નવો પોઈન્ટ છે, પરચેસરને શું અધિકાર મળે છે? ઇન હાયર પરચેસ સિસ્ટમ the purchaser has right to terminate the agreement. Purchaser ને શેનો અધિકાર હોય છે? એગ્રીમેન્ટ ને ટર્મિનેટ કરવાનો. and return the goods, but he will not get the amount already paid by him to the vendor. આ એના જેવું થયું, તમે ઘર ભાડે રાખ્યું, બરાબર? 10 મહિના સુધી રહ્યા, 10 મહિનાનું જે ભાડું ભર્યું એ તમને, ધારો કે ઘર છોડીને તમે બીજે કસે જાઓ તો ભાડું તમને પાછું મળે ના. બસ હાયર પરચેઝમાં આના જેવું જ છે કે હાયર પરચેઝમાં ધારો કે બાયર એમ વિચારે કે મારે હવે આ વસ્તુ ખરીદવી નથી, અધવચ્ચેથી એ કોન્ટ્રાક્ટ રદ કરવો તો એ કરી શકે છે. એ બાયર જે છે અધવચ્ચેથી કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે, બટ એને જે પે કરેલી રકમ હશે એ એને પાછી મળશે નહીં. બોલો આ ખબર પડી કે ના પડી? આગળ, whereas in installment purchase system the buyer has no right to return the asset because he has taken the possession and ownership of the assets. मतलब હાયર પરચેસ સિસ્ટમમાં બાયર જે છે, જો એની ઈચ્છા નહીં થાય તો અધવચ્ચેથી વસ્તુ પાછી આપી દેશે કે ભાઈ મારે આ વસ્તુ નહીં જોઈતી, એ ખરીદવાનું કેન્સલ કરી શકે છે. પણ ઇન્સ્ટોલમેન્ટ પરચેસ સિસ્ટમમાં આ ઓપ્શન આવતો નથી. કેમ? કારણ કે પહેલે જ દિવસથી ઓનરશિપ અને પોઝેશન બંને પેલાને મળી જાય છે. અંડરસ્ટુડ? આગળ, now right of vendor. In case of hire purchase system, if purchaser fails to pay installment, ધારો કે purchaser installment પૂરી ચૂકવી ના શક્યો તો vendor can repossess the asset and the amount paid by the purchaser will be considered as higher charges. मतलब એવો થયો, એઝ અ બાયર તરીકે તમને એ વસ્તુ વાપરવા માટે આપી, બરાબર? પણ તમે કોઈ કારણોસર હપ્તો ભરી શક્યા નહીં તો મારી પાસે અધિકાર છે કે વસ્તુ તમારી પાસેથી પાછી લઈ લઈશ અને તમે અત્યાર સુધી જે ભરેલા હપ્તા છે એ પણ તમને પાછા આપીશ નહીં. આવું હાયર પરચેસ સિસ્ટમમાં શક્ય છે. બટ ઇન ઇન્સ્ટોલમેન્ટ પરચેસ સિસ્ટમ, whereas in case of installment purchase system, if the purchaser fails to pay installment, the vendor cannot repossess the asset. એને એસેટ્સ પાછી મળવાની નથી, but he can sue only the unpaid amount. પણ એ કોર્ટમાં જઈને દાવો કરી શકે છે. ભાઈ આ કોર્ટમાં કેસ કરી શકશે કે ભાઈ આ વ્યક્તિ મને પૂરા રૂપિયા ચૂકવ્યા નથી. હમણાં એમેઝોન વાળું ઉદાહરણ આપ્યું હતું ને એના જેવું. અંડરસ્ટુડ? આગળ, 7મો પોઈન્ટ, right of disposal. Purchaser cannot hire out, sell, pledge, assign, entitling other purchaser to retain possession as against the hire purchaser in HPS. But buyer may dispose of the asset and give good title to the other bona fide purchaser in installment system. સાહેબ મતલબ હાયર પરચેઝર તરીકે તમને મેં વસ્તુ આપી છે તો તમે વસ્તુ તમે વાપરી શકો છો. તમે બીજા કોઈને હાયર પરચેસ પર ના આપી શકો, કોઈને વેચી ના શકો, કોઈને લીઝ પર ના આપી શકો, પ્લેજ ના કરી શકો, એના પર લોન ના લઈ શકો, તમે કશું ના કરી શકો, બીકોઝ યુ આર નોટ ધી ઓનર.
ઇન કેસ ઓફ હાયર પરચેસ સિસ્ટમ. બટ ઇન્સ્ટોલમેન્ટ પરચેસ સિસ્ટમમાં તમે જો ઓનર છો તો તમે એને વેચી પણ શકો છો, કોઈને લીઝ પર પણ આપી શકો છો, આગળ હાયર પરચેસ પણ કરી શકો છો. ઇન શોર્ટ, તમે ઓનર છો, તમારે જે કરવું હોય તમે કરી શકો છો. તોડી નાખો, ફોડી નાખો, ભૂક્કા કરી નાખો. બટ હાયર પરચેસ સિસ્ટમ એ શક્ય નથી, because you are not the owner. Understand? So let's end this topic.